નમસ્કાર, આજે અમે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાહેબના ત્યાં છે. એમના ફ્રેન્ડને પૂછીએ કે તમને શું લાગે છે કે વિક્રમભાઈએ પોલિટિક્સ જોઈન કરવું જોઈએ? જે હાલની કરન્ટલી એમની લોકપ્રિયતા જોતા વચ્ચે ઘણા ટાઈમ પહેલાં જે ઠાકોર સમાજનું જે સંમેલન થયું હતું એક પાર્ટી પ્લોટ ઓપનની અંદર, ને લાખોની સંખ્યાની અંદર એમના સમર્થકો ઉમટી પડ્યા હતા. એ જોતા તો મને લાગે છે કે હવે એમને 2027ના ઇલેક્શનની ચૂંટણીની તૈયારી કરવી જ જોઈએ. અને ભૂતકાળની અંદર ઘણા જેમ કે હિતુભાઈ કનોડિયા છે, જો પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, એમની પણ જે રીતે લોકપ્રિયતા છે એવી રીતે વિક્રમભાઈની પણ લોકપ્રિયતા છે જ. અને વિક્રમભાઈએ સારું લોકેશન જ્યાં એમને સુટેબલ લાગતું હોય કે ભાઈ અહીંયાથી મને શ્યોર મારા ચાહક મિત્રો છે ને આ સીટ મારી ઉપર એકદમ સેફ રીતે હું નીકળી જઈશ, તો વિક્રમભાઈએ 2027ની અંદર 100% આગળ આવવું જ જોઈએ એવું મારું માનવું છે. અચ્છા, તમને લાગે છે કે ભાઈ સમાજની હવે બહુ માંગ છે, સમાજવાળા બધા કહી રહ્યા છે કે ભાઈ વિક્રમભાઈ તમે હવે એમએલએ બનો કે મંત્રી બનો, એટલા માટે 100% બનવું જોઈએ, હકદાર છે એટલે બનવું જ જોઈએ. થેન્ક યુ.